અકસ્માત અટકાવવા સાબરકાંઠા પોલીસની અનોખી પહેલ, લોકોનું ખેંચ્યું ધ્યાન। સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા માર્ગ અકસ્માતો ઘટાડવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે। નેશનલ હાઈવે 48 પર અકસ્માત પ્રાંતિજના રસુલપુર ઝોનમાં ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું। આ પહેલનો હેતુ વાહન ચાલકોમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે। ચિલોડાથી શામળાજી સુધીના નેશનલ હાઈવે 48 પર ઓવરસ્પીડના કારણે વારંવાર ગંભીર અકસ્માતો સર્જાતા રહે છે। તેને ધ્યાનમાં રાખી સાબરકાંઠા પોલીસ અને NHAI દ્વારા રસુલપુર અકસ્માત ઝોન પર એક ગંભીર અકસ્માતમાં ક્ષતિગ્રસ્ત થયેલું વાહન પ્રદર્શિત કરવામાં આવ્યું છે। આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા। આ વાહન મૂકવાનો મુખ્ય હેતુ વાહન ચાલકો પર માનસિક અસર ઊભી કરવાનો છે, જેથી વાહન ચાલકો અકસ્માતનું ભયાનક દ્રશ્ય જોઈ પોતાની સ્પીડ નિયંત્રિત કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે। આ પહેલથી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે। સુરતમાં ટ્રાફિક પોલીસ પર દાદાગીરીનો આરોપ, યુવક કારમાં બેઠો હોવા છતાં વ્હીલ લોક કર્યું। સુરત રેલવે સ્ટેશન નજીક ટ્રાફિક પોલીસની કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ સર્જાયો છે। પાર્ક કરેલી કારમાં યુવક બેઠો હોવા છતાં વ્હીલ લોક કરવામાં આવ્યું। વિડીયોમાં રસ્તાની સાઈડમાં એક કાર ઉભેલી જોવા મળી રહી છે। કારની અંદર એક યુવક બેઠેલો છે। આ દરમિયાન પોલીસે તેને વોર્નિંગ આપવાની જગ્યાએ સીધું જ કારમાં વ્હીકલ લોક લગાવી દીધું। યુવકના કહેવા છતાં પોલીસ કર્મીએ તેની એક ન સાંભળી। વાયરલ વિડીયોના કારણે હવે પોલીસની કાર્યવાહી કરવાની પદ્ધતિ સામે સવાલો ઉઠ્યા છે। કેટલાક લોકોનું કહેવું છે કે નિયમોનું પાલન દરેક માટે સમાન હોવું જોઈએ, જ્યારે અન્ય લોકોનો સવાલ છે કે કારમાં યુવક હાજર હતો તો તેને વાહન હટાવવાની તક આપવાના બદલે વ્હીલ લોક શા માટે કરાયું। જો કે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસની સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે। જૂનાગઢમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ, 2 મહિલા સહિત 3 શખ્સો ડ્રગ્સ સાથે પકડાયા। રાજકોટથી ડ્રગ્સ લઈને આવતી વખતે SOGએ દબોચ્યા। કુલ 13.27 ગ્રામ મેફેડોન ડ્રગ્સનો જથ્થો સહિત કુલ 5,50,000નો મુદ્દામાલ જપ્ત કરાયો। વલસાડમાં દારૂની હેરાફેરી કરતી ગેંગ સામે પહેલી વખત ગુજસી ટોક હેઠળ કાર્યવાહી, કુલ 6 આરોપી સામે ગુજસી ટોક હેઠળ ગુનો દાખલ। નિલેશ નામનો આરોપી ગુનાખોર ગેંગનો માસ્ટરમાઇન્ડ હોવાનું ખુલ્યું। આરોપીઓની બોગસ દસ્તાવેજ, ધાકધમકી અને ગેરકાયદે તમામ પ્રવૃત્તિ અંગે તપાસ તેજ। વડોદરામાં કાર ચોરીના પ્રયાસની ઘટના CCTVમાં કેદ। વાઘોડિયા રોડની ધરતી સોસાયટી પાસે પાર્ક કરેલી કારને ચોરોએ નિશાન બનાવી। સોસાયટીનો રહીશ ગેટમાં પ્રવેશી રહ્યો હતો ત્યારે ચોરોએ પથ્થરમારો કર્યો। કાર ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના CCTVમાં કેદ। અરવલ્લીના માલપુરમાં દુષ્કર્મના આરોપી પર ફરી લાગ્યો દુષ્કર્મનો આરોપ। જામીન પર છૂટેલા આરોપીએ 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાનો આરોપ। પોલીસે આરોપીની ધરપકડ કરી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી તપાસ। અમદાવાદના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે એસીબીના સકંજામાં। અમિત ડોંગરે સામે એસીબીની તપાસ તેજ। ડોંગરેના ઘરમાંથી 1,10,000 રૂપિયા રોકડા મળી આવ્યા। બેંક લોકરની પણ તપાસ કરવામાં આવશે। એક લોકર સીલ કરવા બેંકને જાણ કરવામાં આવી। એજન્ટ ભાવસિંહ ઝાલા મારફતે ડોંગરેએ લાંચ લીધી હોવાનો ખુલાસો। બંને આરોપીઓ 12 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર। સાબરકાંઠાના ઈડરમાં 15,000ની લાંચ લેતો ક્લાર્ક પકડાયો। ઈડર તાલુકા પંચાયતનો ક્લાર્ક એસીબીના છટકામાં ઝડપાયો। મનરેગા વિભાગમાં માસ્ટર કારકુન તરીકે ફરજ બજાવતા રમેશ પંડ્યા આવાસ યોજના હેઠળ મંજૂર થયેલા 30,000ના પ્રથમ હપ્તામાંથી માંગી હતી 15,000ની લાંચ। સુરતના ખરવરનગર BRTS પાસે વિચિત્ર કિસ્સો સામે આવ્યો। બાઇક પર મિત્ર સાથે જઈ રહેલા યુવકનો મહિલા હોમગાર્ડે વિડીયો ઉતાર્યો હોવાનો આરોપ। વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ધમકી આપ્યાનો યુવકનો દાવો। સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। વાવથરાદમાં કલેક્ટર કચેરી બહાર નશાની હાલતમાં યુવકનો વિડીયો થયો વાયરલ। રોડ પર નશાની હાલતમાં યુવક પડ્યો હોવાનો સ્થાનિકોનો દાવો। સ્થાનિકોએ બનાવેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। પ્રતિબંધ હોવા છતાં દારૂ અને નશીલા પદાર્થોના ઉપયોગ સામે સવાલ। સુરતમાં નિર્માણ પામનારા ખોડલધામ પ્રકલ્પને લઈને મહત્વની બેઠક યોજાઈ। બેઠકમાં નરેશ પટેલ તેમજ વિવિધ ઝોનના ટ્રસ્ટીઓ સહિત સામાજિક અને ઔદ્યોગિક આગેવાનો ઉપસ્થિત રહ્યા। બેઠકમાં સમાજની જરૂરિયાતોને અનુરૂપ નવા પ્રકલ્પ અને સુવિધાઓ અંગે ચર્ચા। આગેવાનોએ પોતાના સૂચનો કર્યા રજૂ। પાટણમાં કોંગ્રેસ તો રાજકોટમાં ભાજપમાં ભડકો। પાટણ કોંગ્રેસમાં આંતરિક વિવાદ હવે ખુલ્લેઆમ સામે આવ્યો। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ટિકિટ વહેંચણીથી લઈને લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસને હરાવવા આંતરિક રીતે કામ કરાયું હોવાનો દાવો કરવામાં આવ્યો। તો બીજી તરફ રાજકોટના રાજકારણમાં પણ ભાજપના એક પૂર્વ હોદ્દેદાર કોંગ્રેસમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। પાટણ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનું સામે આવ્યું। પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરે પાર્ટીના જ કેટલાક નેતાઓ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા। બાબુજી ઠાકોરનો આરોપ છે કે ટિકિટ વહેંચણીમાં એવા નિર્ણયો લેવામાં આવ્યા જેના કારણે ભાજપને ફાયદો થયો। તેમણે જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા।
તો બીજી તરફ રાજકોટના રાજકારણમાં ગરમાવો આવ્યો. વોર્ડ નંબર 4ના પૂર્વ મહામંત્રી અને રાજકોટ શહેર ઠાકોર સેનાના પ્રમુખ રણછોડ ઉધરેજા પોતાના સાથીઓ સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. કોંગ્રેસ પ્રવેશ બાદ તેમણે ભાજપ પર અન્યાયનો આક્ષેપ લગાવ્યો હતો. સાથે જ ચુવાડિયા કોળી સમાજને રાજકીય પ્રતિનિધિત્વ ન મળતો હોવાની વાત કહી નારાજગી વ્યક્ત કરી. ઉપરાંત તેમણે ટૂંક સમયમાં કોળી સમાજનું સંમેલન યોજવાની પણ જાહેરાત કરી. સાપુતારા બસ સ્ટેન્ડ પર ગૃહ રાજ્યમંત્રીની સરપ્રાઇઝ વિઝિટ, ડેપો મેનેજરને ખખડાવ્યા. સાપુતારા બસ સ્ટેન્ડ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અચાનક સરપ્રાઇઝ વિઝિટ કરી. મુલાકાત દરમિયાન બસ સ્ટેન્ડની અવ્યવસ્થા જોઈ અધિકારીઓને સ્થળ પર જ ખખડાવ્યા. ખાસ કરીને શૌચાલયને તાળા મારેલા જોઈ ડેપો મેનેજરનો ઉધડો લીધો અને તાત્કાલિક શૌચાલય ખોલવા કડક સૂચના આપી. દિવ્યાંગનું શૌચાલયને તાલુકે જ મારીને રાખ્યું. ચાલુ ખોલ્લો, આપણે વ્યવસ્થા માટે રાખ્યું. ચાલુ ખોલ્લો, ચાલુ ખુલ્લું હોવું જોઈએ. હવે પછી હર્ષ સંઘવીએ જાહેર ઉપયોગ માટેના શૌચાલયને તાળા કેમ મારવામાં આવ્યા તે અંગે અધિકારીઓ પાસેથી જવાબ માંગ્યો હતો, જેના પર અધિકારીઓ કંઈ પણ બોલી શક્યા ન હતા. આ ઉપરાંત હર્ષ સંઘવીએ બસ સ્ટેન્ડની અન્ય વ્યવસ્થાઓનું પણ સ્થળ પર જ નિરીક્ષણ કર્યું હતું. મુસાફરોને કોઈ અવગઢ ન પડે અને જાહેર સુવિધાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ રહે તે અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.